નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરગરા અને આપણી યુટ્યુબ લાઈવ ચેનલમાં સૌ વિદ્યાર્થી ભાઈ અને બહેનોનું સ્વાગત છે. મિત્રો, આપણે સંસ્કૃતનો આજે ત્રીજો પીરિયડ છે. તો મિત્રો, તમે સારી રીતે ઉત્સાહથી તમે આ વિડીયોને નિહાળો છો એ સારી બાબત કહેવાય છે. અને આપણે આ વિષયની અંદર ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે ખાસ તમારે આ માર્ક એમાં રોકડા મળતા હોય છે, કારણ કે ભાષાકીય ભૂલો છે નહીં. તમે ફક્ત ભાષાંતર એના પ્રશ્નો જો યાદ રાખો તો આમાંથી આપણને ઘણા બધા માર્ક એ આપણને એ મળી જતા હોય છે અને આપણી ટકાવારીમાં પણ વધારો થઈ જતો હોય છે. તો ખાસ અગત્યનો આ વિષય જે છે સંસ્કૃત છે, આપણે ખાસ ધ્યાન રાખી અને આપણે એને ભણવાનો છે. ચલો મિત્રો, આપણે પેલા બે લેક્ચરની અંદર એક પહેલો શ્લોક ભણ્યા, બીજા શ્લોકની અંદર આપણે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આજે છેલ્લો શ્લોક જે છે આપણે ભણવા જઈ રહ્યા છીએ. જે છઠ્ઠો શ્લોક છે ઉદ્ઘોષ. ઉદ્ઘોષ એટલે કે આપણને પ્રેરણા આપતો વેદમાંથી મળતો બોધ, એને ઉદ્ઘોષ તરીકે પણ કહેવામાં આવતો હોય છે. પણ આપણે જે છેલ્લે જે પાઠ આપણે શ્લોકો શીખ્યા એ શ્લોકોનું આપણે ફરીવાર આજે પુનરાવર્તન કરી લઈએ. તમારી પાસે હવે નોટબુક છે, લખો છો એ સારી બાબત છે. ન લખતા હોય તો પોતે એ લખવાની શરૂઆત કરી દે. અને જેની પાસે હજી પણ સંસ્કૃતની પાઠ્યપુસ્તક નથી એ બજારમાંથી એ મેળવી લે. હવે આપણે આગળ હવે સમય ઓછો છે એટલે તેને ધ્યાનમાં રાખી અને આપણે હવે આગળ વધવાનું છે. ઝડપથી જેમ વધે છે એમ કાચબાની ગતિ નહીં પણ સસલાની ગતિ આપણે આગળ વધી અને આપણે આગળ ચાલવાનું છે મિત્રો. તો હવે આપણે પરીક્ષાનો સમય પણ આપણે આવી જશે એટલે ઝડપથી આપણે કાર્ય વધારી જઈએ. પણ હવે આપણે એને થોડુંક રિપીટ કરીએ. દરેકને તમને ખ્યાલ આવી ગયો, તમે પાકું પણ કરતા હશો કે એવું માનું છું. અને સંસ્કૃતના શ્લોકો જે આપણે ભાષાંતર ચલાવીએ છીએ એનું પણ ધ્યાન તમે રાખતા હશો. તો ચાલો આપણે ફરીવાર એનું પુનરાવર્તન કરીએ. પહેલો શ્લોક જે છે પ્રાર્થના. પ્રાર્થનાનો અર્થ શું છે કે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિને પાછી મેળવવી હોય તો આપણે ભગવાનને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના તો આપણે ઘણા બધા પ્રકારની કરતા હોય છીએ. ઘણા બધા શ્લોકો છે, ઘણી બધી સૂક્તિઓ છે અને આપણે ઘણા બધા માધ્યમથી આપણે પ્રાર્થનાઓને ગાતા પણ હોઈએ છીએ. તો આ પ્રાર્થના જે છે એ આપણને શક્તિ પૂરી પાડે છે, બળ આપે છે, નવું કંઈક વિચ્છા શક્તિ અને આપણને ધારણ કરાવતી હોય છે. એવી પ્રાર્થના આપણને પ્રસ્તુત કરવામાં આવી છે. તો કઈ છે? બે શ્લોક છે આપણે એના પ્રાર્થના. એમાં અભયમ કે ડર રહિત અને બીજું છે ધનની પ્રાપ્તિ, સારા ધન મળે એવા ધ્યાનથી આપણને શ્લોક આપેલા છે. તો ચાલો પહેલા શ્લોકનું ખાલી ભાષાંતર કરી અને આપણે આગળ વધીએ. તો પહેલા શ્લોકનું ભાષાંતર એ છે કે મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, અમિત્રાતમ એટલે કે શત્રુ તરફથી અભય, જ્ઞાતાતમ એટલે કે જાણેલી બાબતથી અભય, પરોક્ષાત પુસ્તકમાં તમારું ધ્યાન છે તમે ત્યાં ધ્યાન આપી અને પોતે ભાષાંતરને પણ સાથે રાખી તમે મનમાં અંદર એ બોલતા પણ જશો જેથી કે તમને પણ યાદ રહી જાય. કે મિત્ર તરફથી અભય, અભય એટલે કે ડર રહિત, શત્રુ તરફથી અભય, જ્ઞાતાતમ એટલે કે જાણેલી વસ્તુઓથી અભય, પરોક્ષાતમ કે જે નજરે પડતું નથી તેનાથી અભય, રક્તમ એટલે કે રાત્રે અભય, દીવામ એટલે કે દિવસે અભય, બધી દિશાઓ મારી મિત્ર થાઓ. સર્વે આશા મમ મિત્ર ભવંતુ કે બધી દિશાઓ મારી મિત્ર થાઓ, જે આપણને અથર્વવેદમાંથી લેવામાં આવી છે. ચલો બીજો શ્લોક ઉપર જઈએ. બીજો શ્લોક છે ધનની પ્રાપ્તિ. સારું એવું ધન જો આપણને મળે તો એ ધનથી જ આપણું સારું એવું એ કાર્ય થઈ શકતું હોય છે. એક ખરાબ માર્ગે આવેલું ધન જે છે આપણે દરેક સારા ધનને એ પોતે લઈ જતું હોય છે. અનિતિ અને નીતિ આ બે પ્રકારના ધનથી મેળવેલી સંપત્તિ જે છે એ સારું એવું કાર્ય કરતું હોય છે. તો પેલું બીજું શ્લોકનું આપણે ભાષાંતર કરીએ કે હે અગ્નિદેવ. અગ્નિદેવને આપણે વિનંતી કરીએ છીએ કે અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. સુપથા રાય, રાય એટલે કે ધનને માટે, સુપથા એટલે કે સારા માર્ગે, નય એટલે કે લઈ જાઓ. તમારી પાઠ્યપુસ્તકમાં છે કે હે અગ્નિદેવ અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. પછી ઘણા બધા વિશ્વાની એટલે કે ઘણા બધા જ્ઞાનને જાણનારા, વાયુયાની એટલે કે જ્ઞાનને જાણનારા એ બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે. પછી લઈએ યુયોધી વત્તા અસ્મદ વત્તા જહુરાણમ વત્તા એન. પણ યુયોધી એટલે કે દૂર કરો, અસ્મનમ એટલે કે અમને, જહુરાણામ એટલે કે કુટિલ બંધનમાં નાખે તેવું પાપ. હવે આપણામાંથી કોઈ પણ જાણે અજાણે આવું કાર્ય થતું હોય છે જે આપણાથી થઈ ગયેલું હોય પાપ કે કુટિલ બંધનમાં થયેલું હોય પાપ, યુયોધીથી કે દૂર કરો. એટલે કહે છે કે અમને કુટિલ બંધનમાં નાખે એવું પાપ થયેલું હોય તે દૂર કરો. યુયોધી એટલે કે દૂર કરો.
તમારા વિસ્તૃતમ ભૂયષ્ટાંતે, ભૂયષ્ટાંતે શબ્દનો અર્થ બને છે કે વિસ્તૃત, કે તમારા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ. નમ વિધેયમ ઉક્તિ એટલે કે વચન, કે તમારા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ. તમે ધ્યાનથી તમે ભણો છો ઇતિહાસ. આગળ લઈ હવે ત્રીજો શ્લોક જે છે આપણને સંજ્ઞાનમ એટલે કે સંગઠનની ભાવના સાથે એ સંકળાયેલો છે. તો સંગઠન એ આપણું હોવું જોઈએ. તે સંગઠન વગર એ આપણા વ્યક્તિત્વ ઉપર બીજા લોકો એ હાવી થઈ જતા હોય છે. એટલે કે સંગઠનની ભાવના તો કેળવાવી જ જોઈએ. આપણે આગળના ધોરણમાં 10મા ધોરણમાં આપણે જોયું કાષ્ઠખંડમ, લાકડાનો ટુકડો જે છે, ગુરુજી એને બોધ પણ આપે છે, કહે છે જો આ લાકડાનો ટુકડો એ નદીના પ્રવાહથી જો વિખટો પડશે એટલે કે પરિવારથી અલગ પડી જશે તો ક્યારેય એ સુખ મેળવી શકશે ને. તો આપણે જો સુખ મેળવવું હોય તો સંગઠનની ભાવના રહેવી જોઈએ. સંગઠન હશે તો જ આપણે સુખ મેળવી શકીશું, અન્યથા સુખ એ મેળવી શકીશું નહીં. એટલે કે સંગઠનની ભાવના કેળવાય અને આપણે વધારેમાં વધારે સમાજની પ્રગતિ કરી શકીએ, આપણા કુટુંબની, પોતાની, તો એવા ભાવના એ આપણે રહેલી છે. એટલે કે સંગઠનની ભાવના સંજ્ઞાન સાથે આપણને આપેલો છે કે સમાનો મંત્રમ સમિતિ સમાની સમાનમ મનઃ સચિત્ત મેષામ સમાનમ મંત્રમભી મંત્ર એવ સમાનેન વો હવિષા જુહોમી. તો આપણે લઈએ કે સમાનમ એટલે કે એક સરખા, વહ એટલે કે તમારા સૌના, કે તમારા સૌના વિચાર એક સરખા થાઓ. મંત્રમ એટલે કે વિચાર, સમાનો એટલે કે એક સરખા થાઓ. સમિતિ એટલે કે સભા, સમાની એટલે કે એક મત, એક મત એટલે કે આપણું મતભેદ ભલે થતા હોય પણ મનભેદ ન થવો જોઈએ, મન એક સરખા જ હોવા જોઈએ. એટલે આપણને કહે છે કે તમારી સભા, સમિતિ એટલે કોઈ પણ કાર્યને તમે જોડાયેલા હોય તો કે તમારી સભા એક મત થાઓ. સમિતિમ એટલે કે એક મત થાઓ. આગળ લઈએ કે સમાનમ મનમ સહ ચિત્ત મેષામ, કે આ બધાનું ચિત્ત, ચિત્ત એટલે કે મન, જે આપણા મન જે છે એ પણ એક સમાન થવાની વાત કરી છે, કે આ બધાનું ચિત્ત જે છે એ એક સમાન થાઓ. સમાનમ મંત્રમભી મંત્ર એવ સમાનેન વો હવિષા જુહોમી, કે સમાનમ એટલે કે એક સમાન વિચારને, મંત્રમભી એટલે કે વિચારને, કે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. મંત્ર એ એટલે કે માન્ય રાખું છું તો જ એ સમાજની પ્રગતિ થઈ શકશે, અન્યથા પ્રગતિ થઈ શકશે નહીં. એટલે કે એક સમાન મંત્રને હું માન્ય રાખું છું. અને સમાનેન વો હવિષા જુહોમી એટલે કે એક સમાન હોમ દ્રવ્ય વડે, હોમ દ્રવ્ય એટલે કે જે આપણે આહુતિ આપીએ છીએ, બલિદાન આપીએ છીએ, ઘીનું અનુષ્ઠાન કરીએ છીએ, એ હોમ દ્રવ્ય છે, કે એક સમાન હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું. જુહોમી એટલે કે હું હોમ કરું છું, એ અર્પણ કરું છું, જેની ભાવના કહે છે, જેના થકી એ આપણે સારા કાર્ય થાય અને એ હું બલિદાન, ત્યાગ, સમર્પણની ભાવના વિકસાય, એ બાબતને ધ્યાનમાં રાખી અને હું હોમ કરું છું. ચોથો શ્લોક લઈ જઈએ આપણે, ચલાવ્યો તો એ ચોથા શ્લોકની અંદર જોઈએ તો એક સંકલ્પ, જેનો અર્થ બને છે કે મનમાં કરવામાં આવતો વિચાર. તો આપણે મનની અંદર જે સંકલ્પ ધારણા કરીએ છીએ એક છેક સુધી એ રહેવું જોઈએ. અથાગ પરિશ્રમ, મહેનતથી સંકલ્પ સિદ્ધ થાય એવા વિચારો મનની અંદર ઉત્પન્ન થવા જોઈએ, જેથી કરી અને આપણે વિચારોને પ્રાધાન્ય આપી શકીએ. કોઈ પણ બાબત, ઘટનાથી આપણે એ જોડાઈ જઈએ, આ વિચાર હું રાખું છું, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે લેવાનો છે. સુનિતા વિલિયમની વાત કરીએ તો એ નાનપણની અંદર કોઈક નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી ઉપર પગ મૂકતા જોયા એટલે એને મનમાં વિચાર કરી લે છે કે મારે પણ એક વાર જરૂર મારે અંતરિક્ષની સફર કરવી છે. એટલા માટે એ પોતે કડી મહેનત કરે છે, અથાગ પરિશ્રમ કરે છે, ત્યારે પોતે મનની અંદર ધારેલા સંકલ્પને સિદ્ધ કરી શકતી હોય છે. તો આવા સંકલ્પને ધ્યાનમાં રાખી અને આપણે પણ સંકલ્પ મનની અંદરથી અત્યારે તમે કરી શકો છો, જેથી કરી ભવિષ્યની અંદર તમે એ જ ગોલ તમે પકડી રાખો. તો આ સંકલ્પ સાથે ભગવાન એ આપણને કહેતા હોય છે કે સમાનમ સહૃદયમ એટલે કે સમાન હૃદયવાળા, એટલે કે તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા, સામનસ્ય વત્તા અવિદ્રેશ્યમ, ત્યાં શબ્દ છૂટવો પડે કે સમાન હૃદયવાળા, એક અવિદ્રેશ્યમ એટલે કે દ્વેષ વગરના, કૃણોમી એટલે કે બનાવું છું. ફરીવાર વહ એટલે કે તમને સૌને, સહૃદયમ સમાન હૃદયવાળા, સામનસ્યમ સમાન મનવાળા, અવિદ્રેશ્યમ એટલે કે દ્વેષ વગરના બનાવું છું. પછી પાછળથી લેવાનું છે કે જાતમ ઈવ અધન્યા, શબ્દ સંધિ છૂટી પાડતા મેં તમને લખાયું હતું કે અધન્યા એટલે કે ગાય, ઈવ એટલે કે જેમ, ગાય જેમ જન્મેલા વાછરડાને, જાતમ એટલે કે જન્મેલા, વત્સમ એટલે કે વાછરડાને કેટલા બધા પ્રેમથી એ પોતે ચાહે છે, એને અળગા કરતી નથી, એમ આપણે પણ અન્યમભી કે તેમ તમે અન્યમભી એકબીજાને પ્રેમ કરો, કે તેમ તમે એકબીજાને પ્રેમ
કરો. તો આવી રીતે આપણે 4 શ્લોકોની આપણે સમજ મેળવી. હવે આપણે આગળનો છેલ્લો શ્લોક જે છે એ ઉદ્ઘોષ કે ઉદ્ઘોષ એનો અર્થ બને છે કે મનમાં રહેલા ભાવોને વાણીથી બહાર કાઢવા. ઉદ્ઘોષ જેનો અર્થ બને છે મનમાં રહેલા ભાવોને વાણીથી બહાર કાઢવા. તો આવા મનની અંદર જે કોઈ પણ તમારા વિચારો જે હોય તો તમે સમાજને સામે રજૂ કરશો તો જ તમારું નિરાકરણ થશે. નહીંતર મનની અંદર ઘણો બધો ભાર લઈને જીવન જીવશો તો એ સમય તમારો જતો રહેશે અને તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં. તો આવા જે મનની અંદર જે બહાર કાઢવાના જે વાણી થકી ઉદ્ભવ શબ્દ છે એ આપણને આપેલા છે. તો ચાલો લઈએ શ્લોક. શ્લોક 5મો જે છે આપણે લઈએ આપણે કે અયમ મેં હસ્તો લઈ આપણે લખીએ પણ છે. જોઈએ બધા. અયમ મેં હસ્તો ભગવાનયમ મેં ભગવંતરમ. અયમ મેં વિશ્વ વિશ્વ પેશ જોડયમ. શિવાભી મર્શન. શબ્દાર્થ લઈએ પહેલા આપણે. દરેકે લખવાનું છે. અયમ એટલે કે આ. મે એટલે મારો. હસ્તો એટલે કે હાથ. ભગવાનયમ એટલે કે ભાગ્યશાળી. ભગવંતરમ કે અતિશય ભાગ્યવાન. વધારે પડતો જેને કહીએ છીએ અતિશય ભાગ્યવાન. વિશ્વ એટલે કે બધા. વિશ્વના દરેક લોકોની વાત કરવામાં આવી છે કે આપણે ભારતીય સંસ્કૃતિ જે છે પોતાના પૂરતી સીમિત નથી. એ દરેક લોકોને એ ધ્યાન રાખી અને એ પોતે જરૂર સમજતા હોય છે કે બધા રોગોને મટાડવાની ઔષધિ. મેસેજ બધા રોગોને મટાડવાની ઔષધિ. અને શિવ એટલે કે કલ્યાણકારી. અને અભિમર્શનમ ત્યાં શબ્દો અલગ પડે છે એ લઈએ કે અભિમર્શન. તો અભિમર્શનમ એટલે કે સ્પર્શ વાળો. સ્પર્શ વાળો. ચાલો હવે ભાષાંતર લઈએ આપણે. તો ભાષાંતર જોઈએ. તો ભાષાંતર શું છે કે અયમ મેં હસ્તો કે આ મારો હાથ. દરેકની માટે વાત છે કે આ હાથ આપણને આપ્યો છે તો ભગવાને કંઈક સારા કાર્ય કરવા માટે જ આપ્યો છે કે નહીં કે આ હાથને બીજી જ કંઈક એ લગાડવા માટે. તો કે અયમ મેં હસ્તો કે છે કે આ મારો હાથ. શબ્દ પહેલા ભાષાંતર લખી નાખું છું પછી તમને સમજાવું છું. મારો હાથ અતિશય ભગવાન એમ કે અતિશય સોરી ભાગ્યશાળી છે. પહેલા શબ્દ આવશે ભગવાન એમ એટલે કે ભાગ્યશાળી છે. પછી ભગવાન એમ મેં એટલે કે આ મારો હાથ સોરી હાથ બાકી રહી ગયો કે આ મારો હાથ
અતિશય ભગવંતરમ કે અતિશય ભાગ્યશાળી છે. તો પહેલી પંક્તિમાં અયમ મે હસ્તો, અયમ એટલે કે આ મારો હાથ ભાગ્યશાળી છે. હાથ શબ્દ રહી ગયો હતો એટલે માટે મેં વચ્ચે મૂકી દીધું કે અયમ મે હસ્તો, અયમ એટલે કે આ, મે એટલે કે મારો, હસ્તો એટલે કે હાથ, ભગવાન અયમ એટલે કે ભાગ્યશાળી છે. આપણે આ હાથ આપણને આપ્યો છે તો આપણને કદર થતી નથી, પણ હકીકતની અંદર આ હાથ જે છે એના થકી ઘણા બધા કાર્યો, સારા કાર્યો એ થતા હોય છે અને આપણને પણ ખ્યાલ હોતો નથી. એના માટે એક પ્રસંગ પણ છે, તમને કહી દઉં છું કે જ્યારે કૌરવો અને પાંડવો બંને ભાઈઓ અલગ પડ્યા, જ્યારે પાંડવોને એને ઇન્દ્રપ્રસ્થ આપવામાં આવ્યું, ત્યારે પાંડવો જે છે ત્યાં પોતે યજ્ઞ કરતા હોય છે. યજ્ઞ કરે છે એટલા માટે એ ઘણી બધી તૈયારી કરવી પડે, ઘણા બધા લોકોને બોલાવવા પડે, ઘણું બધું દાન પણ આપવું પડે, એ જાણતા હોય છે. પણ કૃષ્ણ ભગવાન એક જાણતા હતા કે દુર્યોધન જે છે, દુર્યોધન તો તમે જાણો જ છો કે કપટને આચરનારો હતો અને એ પોતે મામાના કહેવા થકી એ પોતે અલગ અલગ કાર્યો કરતો હતો. પણ દુર્યોધનની અંદર એક ખાસિયત હતી, એ પોતે જાણતો નહોતો કે શું મારા અંદર ખાસિયત રહેલી છે. એટલે માટે કૃષ્ણ ભગવાન જાણે છે, એટલે દાન દેવા માટે બ્રાહ્મણોને એ દુર્યોધનને બેસાડે છે. અને દુર્યોધનની અંદર જ્યારે કોઈ પણ વસ્તુની પાત્ર દાન તરીકે દેવામાં આવે ત્યારે એકની ડબલ થઈ જતી હતી. એવું એના હાથની અંદર કંઈક એ પ્રકૃતિએ એ નિર્માણ કરેલું હતું. એ ફક્ત એ એ કૃષ્ણ ભગવાન જ જાણતા હતા. એટલા માટે એ ખ્યાલ હતી આપણામાં પણ શું રહેલું છે, આપણા કાર્યની અંદર, આપણા હાથની અંદર, તો એ પણ આપણે ક્યારેક જાણતા હોતા નથી. પણ આ મારો હાથ જે છે ભાગ્યશાળી છે, એ આપણને આપ્યું છે એટલા માટે કહે છે. ફરીવાર પણ એનો શબ્દ કહે છે અયમ મે હસ્તો, શબ્દ લાગુ પડે છે મે, એટલે કે આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. ભાગ્યવાન છે, અતિશય છે. જોકે શરીરનું દરેક અંગ આપણા માટે ભાગ્યશાન એ કહેવાતું હોય છે. પછી લઈએ કે આ મારો હાથ, અયમ મે શબ્દ છે કે આ મારો હાથ વિશ્વ મેસજ અયમ, ત્યાં શબ્દ છૂટા પડે છે વિશ્વ મેસજ વત્તાયમ, કે આ મારો હાથ બધા રોગોને, આ મારો હાથ વિશ્વ એટલે કે બધા, મેસજમ એટલે કે રોગોને મટાડવાની ઔષધિ છે. શબ્દ સાથે લઈએ, કારણ કે આપણે જાણીએ છીએ, આપણે જે કરીએ છીએ આપણે હાથથી જ કરીએ છીએ. જો વધારે પડતું કંઈક બીજા અલગથી આપણા હાથથી ખાવામાં આવશે તો આપણે એ રોગો પણ થતા હોય છે અને સારું એવું કાર્ય પણ થતું હોય છે. એટલે કે આ મારો હાથ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. શિવ અભિમર્શનમ, કે આ મારો હાથ, એના એ શબ્દનો રિપીટ થાય છે કે આ મારો હાથ શિવ એટલે કે કલ્યાણકારી સ્પર્શ વાળો છે. અભિમર્શનમ એટલે કે સ્પર્શ વાળો છે. ફરીવાર, અયમ મે હસ્તો, અયમ એટલે કે આ, મે એટલે કે મારો, હસ્તો એટલે કે હાથ, આ મારો હાથ ભગવાન અયમ કે ભાગ્યશાળી છે. અયમ મે શબ્દનું પુનરાવર્તન ફરીવાર કરવાનું છે. અયમ મે ભગવાનતરમ, કે અતિશય ભાગ્યવાન છે, કે આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. અયમ મે, આ મારો હાથ વિશ્વ એટલે કે બધા, મેસજમ અયમ, કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. આખો શબ્દ છે વિશ્વ મેસજમ, કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. કે આ મારો હાથ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. શિવ અભિમર્શનમ, અયમ શબ્દ છૂટો પડે છે એટલે માટે લઈએ કે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો છે. જે માતા છે જે બાળકની ઉપર હાથ ફેરવે છે ત્યારે બાળક જે છે રડતું બંધ થતું હોય છે, તો એને માતાના હાથના અંદર પણ અમૃત સમાયેલું છે એવો આભાસ બાળકને થતો હોય છે. તો આપણામાંથી પણ કોઈના માથેથી જો હાથ મૂકી તો આપણને પણ આનંદની અનુભૂતિ થતી હોય છે, આપણે હૃદયની અંદર પણ શાંતિ બનતી હોય છે. એટલે આ મારો હાથ એ દરેક રોગોની મટાડવાની ઔષધિ છે અને આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો પણ છે. ફરી વાર લઈએ આપણે, છેલ્લી વખત ખાતે સમજો કે ઉદ્ઘોષમ, કે મનમાં રહેલા ભાવોને વાણીથી બહાર કાઢવા. એમાં માટે અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવાન તરહ, અયમ મે વિશ્વ મે સજોડયમ શિવાપી મર્શન. હવે ભાષાંતર લઈએ છીએ કે આ મારો હાથ, અયમ એટલે કે આ, મે એટલે કે મારો, હસ્તો એટલે કે હાથ, આ મારો હાથ ભાગ્યશાળી છે. આ મારો હાથ, મેં શબ્દ ફરીવાર પુનરાવર્તન થાય છે શબ્દનું, આ મારો હાથ અતિશય ભાગ્યશાળી છે. આ મારો હાથ અયમ મે વિશ્વ મેસજમ, કે બધા રોગોને મટાડવાની ઔષધિ, મેસજ એટલે કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો
છે. તો આ રીતે આપણે અહીંયા લખી નાખો, પછી તમને સમજૂતી કરી આપણે આગળ ચાલીશું સ્વાધ્યાય તરફ. તો ચાલો આપણે છેલ્લો શ્લોક, અયમ મેં હસતો ઉદ્ઘોષ સાથે પોતાના કલ્યાણકારી હાથને ધ્યાનમાં રાખી અને આપણે હવે શરૂઆત કરવાની છે સંસ્કૃતની અંદર. તો ઘણા બધા પાઠો આપણે રહેલા છે, દરેકને પાઠોને આપણે ધ્યાનપૂર્વક નિહાળવાનું છે, ધ્યાન આપવાનું છે, શ્લોકોને યાદ કરવાના છે ભાષાંતર સાથે. એટલે ખાસ દરેકની બાબતમાં આ ન પણ ખબર પડી હોય તો પોતે કહી શકે છે કોમેન્ટ બોક્સની અંદર, તો હું જાણી અને મને સુધારવાની પણ મોકો મળે. તો ચાલો આપણે આગળ લઈએ. આગળ આવે છે સ્વાધ્યાય પર જઈએ. સ્વાધ્યાયની અંદર પણ આપણે જોઈએ છીએ દરેકની ખ્યાલ છે જ તે આપણે દરેકની ભાષાંતર પણ આપણે ખ્યાલ આવી ગયું, શબ્દાર્થને પણ ખ્યાલ આવી ગયો. હવે આપણે ખાલી શબ્દના અર્થને ધ્યાન રાખી અને આપણે વિકલ્પો, પ્રશ્નો ગુજરાતીની અંદર પણ એ બધાને યાદ કરવાના છે, એટલે એ ધ્યાનમાં રાખી અને આપણે લેવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય ઉપર જઈએ, કારણ કે સ્વાધ્યાય એ ખાસ અગત્યનો છે. સ્વાધ્યાયમાંથી જ મોટા ભાગના પ્રશ્નો એ પૂછાતા હોય છે. જોકે સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે, મોટા ભાગનું નહીં. જેટલું પૂછાય સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે, સ્વાધ્યાય બાનું હતું નથી. એટલે સ્વાધ્યાય કમ્પ્લીટ કરવો એ હિતાવહ છે. તો પહેલા વિકલ્પ સ્વાધ્યાય અંદર જોઈએ આપણે. સ્વાધ્યાયની અંદર પહેલું છે વિકલ્પો. પરીક્ષા અંદર હું તમને પરીક્ષાનું તમને પરિરૂપ લખાઈ દઈશ. આ પાઠ આપણે પૂરો થાય છે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે કેવા કેવા પ્રશ્નો ને સોરી પરિરૂપ કેટલું છે 6 માસિકનું એ તમને યાદ કરાવી દઈશ. તો પહેલું લઈએ આશા ઇત્તસ્ય પદસ્ય કો અર્થ. ચાલો લખીએ આપણે આશા ઇત્તસ્ય ઇત્યસ્ય પદસ્ય, ઇત્ય શબ્દ છે, ઇત્યસ્ય પદસ્ય કોર્થ. દરેકને ખ્યાલ હશે તે તમે પોતે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ખાસ આશા શબ્દનો નીચેનામાંથી કયો શબ્દનો અર્થ એ આપણને જાણવા મળેલો છે. તો એ શ્રદ્ધા, બી વિશ્વાસ, સી દિશા અને ડી દેવતા. તો ઝડપથી બધે લખી બતાવો કોમેન્ટ બોક્સની અંદર. ખાસ સરસ મિત્રો, ઘણા બધા આપે છે એટલે આનો જવાબ બને છે દિશા. દિશા એટલે કે દિશાઓ. પહેલો શ્લોક હતો કે સર્વે આશા મમ મિત્ર ભવંતુ, કે બધી દિશાઓ મારી મિત્ર થાવ. એટલે આશા શબ્દનો બને છે દિશા. ચલો બીજું લઈએ કે સમાનેન વો. સમાનેન વો ખાલી જગ્યા જુહોમી શબ્દ છે. જુહોમી, જુહોમી એટલે કે હોમ કરું છું. પણ શેના વડે હોમ કરે છે? કે એક સરખા પણ શેના વડે? હોમ દ્રવ્ય વડે છે. તો હોમ દ્રવ્યનો અર્થ શું બને છે? તો નીચેનામાંથી લઈએ વિકલ્પમાં. એ અગ્નિના, બી મનસા, સી ચિત્તેન અને ડી હવિસા. તો મિત્રો તમારા મનમાં જે વિચાર છે એ સર્વ સાચા છે. તેનો જવાબ આવે છે હવિસા. હવિસા એટલે કે એક સરખા
હોમ દ્રવ્ય વડે, હવિષા એટલે કે હોમ દ્રવ્ય વડે, જુહોમી એટલે કે હોમ કરું છું. ત્રીજું લઈએ કમીવ, કમીવ એટલે કે કોનાની જેમ સરખાવે છે. ક મીવ અન્યો, અન્યમ, અન્યો એટલે કે એ તમે, અન્યો, અન્ય ભી હર્યત, અન્યમ ભી હર્યત, હર્યત એટલે કે ચાહવું, એકબીજાને કોના વડે તમે કેમ કોનાની જેમ એકબીજાને પ્રેમ કરવાની વાત કરવામાં આવી છે. તો નીચે જ્યાં વિકલ્પો છે એ લઈએ કે જાતમ વત્સમ જાતમ ઇવ, બી અજામીવ, સી ગામીવ, ડી મિત્રમીવ. તો જવાબ સાચો પડે છે એ કે જાતમ ઇવ, જાતમ સોરી વત્સમ જાતમ ઇવ, સોરી ભૂલ થઈ ગઈ છે, વત્સમ એ વિકલ્પ પડે છે કે વત્સમ જાતમ ઈવ એટલે જન્મેલા વાછડાની જેમ, ગાય જેમ જન્મેલા વાછડાને પ્રેમ કરે છે તેમ આપણે પણ એકબીજાની સાથે પ્રેમ કરવાની વાત એ સરખામણી કરતા હોય છે. પાંચમો લઈએ વિશ્વ ભેષજ કહ અસ્તિ, સોરી ચોથો છે પાંચમોથી, ના સોરી ચોથું બાકી છે. અધન્યા, અધન્યા કહ ભવતી, સોરી કા ભવતી, ચોપડી થોડીક દૂર છે એટલા માટે કા ભવતી. તો જવાબ આપણે બને છે અધન્યા એ કોણ છે, તો એ વત્સા, બી ગોહો, સી માતા, ડી પુત્રી. તો જવાબ આવે છે ગો એટલે કે ગાય ની સાથે સરખામણી કરે છે, એટલે કે ગો, અધન્યા કા ભવતી એટલે કે અધન્યાને ગાયની સાથે સરખામણી કરે છે. ચલો લઈએ પાંચમો કે વિશ્વ મે ભેષજ કહ અસ્તિ, વિશ્વ ભેષજ કહ અસ્તિ, વિશ્વ ભેષજ એટલે કે બધા રોગોને મટાડવાની ઔષધિ કોણ છે, તો ક હસ્તો, બી હસ્ત, સી ભગવાન કે ડી અયમ. તો જવાબ આપણે આવે છે બી હસ્તો, સોરી હસ્ત, હસ્તનો અર્થ બને છે કે હાથ. આ હાથ જે છે એ બધા રોગોને મટાડવાની ઔષધિ છે, એટલે આપણે જવાબ આવશે હસ્ત એટલે કે હાથ. ચલો આગળ લઈએ નીચેના વાક્યોને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો. માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર આપણે સમજાવવાના છે. ગુજરાતીની અંદર પણ સમજાવવાની વાત છે. ચાલો મિત્રો, તમે 10મા ધોરણની અંદર હતા ત્યાં લગીને આપણે ખાલી અર્થ વિસ્તાર કે વિસ્તૃતમાં લખતા હતા, બીજું બધું તો આપણે જેમ સેમ એ રીતે લખતા હતા. પણ હવે જ્યારે આપણે સંદર્ભ ગ્રંથ શબ્દ આપે છે, સંદર્ભ શબ્દ આપેલો હોય ત્યારે સંદર્ભને શબ્દને સમજાવવાનું વિસ્તૃતિકરણ એ અર્થ વિસ્તારની જેમ જ આવતું હોય છે. તો આપણું અહીંયા આપ્યું છે કે સર્વ આશા મમ મિત્ર ભવંતુ, તો એનો અનુવાદ લખવાનો છે. અનુવાદ એટલે શું, આ શબ્દનો અર્થ શું કહેવા માંગે કે સર્વે એટલે કે બધી, આશા એટલે કે દિશાઓ, કે બધી દિશાઓ મારી મિત્ર થાઓ. 10 દિશાઓ જે છે આપણે જે પવન લાવી અને આપણને સ્પર્શ કરાવડાવે છે, દરેક દિશાઓને મારી મિત્રની સાથે સરખામણી કરવામાં આવતી હોય છે. એટલા માટે એને ખાસ આપણે જેમ 10મા ધોરણની અંદર પેલા લખતા હતા અર્થ વિસ્તારની જેમ જે અર્થ વિસ્તાર આવે છે એ જ રીતે આપણે શબ્દનો પેલા ભાષાંતર લેવાનું છે. 10મા ધોરણમાં મારી પાસેથી ભણી ગયા અને ખ્યાલ હશે તો ભાષાંતર કરવાનું છે. પછી સ્પષ્ટીકરણ, દરેકની અંદર જે આવતું હોય ત્યારે એ સ્પષ્ટીકરણ ખાસ મિત્રો એ સ્પષ્ટીકરણ જે છે એ આ રીતે 5 થી 6 લીટીમાં કરવાનું હોય છે. અને છેલ્લે આપણે એ બોધ તરીકે આપતા હોઈએ છીએ તો છેલ્લે બોધ પણ આપણે આ રીતે આપવાનો છે. આ પાઠની અંદર અથવા વાક્ય પંક્તિની અંદર શું બોધ મળે છે, એ બોધ એ આપણને આ સંદર્ભ શબ્દ વાક્ય સાથે આપણે ગોઠવવાનો હોય છે. એટલે કે સર્વે આશા મમ મિત્રમ ભવંતુ એટલે કે બધી દિશાઓ મારી મિત્ર
થાઓ એના અર્થમાં આપણને મૂક્યું છે. પછી બીજું છે અન્યો અન્યમભી હરિયતમ વત્સમ જાતમ ઇવ અધન્યા, કે અન્યમ એટલે કે તેમ તમે બધાને એકબીજાને પ્રેમ કરો. પણ ચેના જેમાં પાછળથી પંક્તિ આપણે લેવાની હતી કે ગાય અધન્યા એટલે કે ગાય, જેમ ઈવ એટલે કે જેમ જન્મેલા વાછરડાને, જાતમ એટલે કે જન્મેલા, વત્સમ એટલે કે વાછરડાને, હરિયતમ એટલે કે ચાહે છે. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે અન્યો તેમ તમે એકબીજાને પ્રેમ કરો. અન્યમભી એટલે કે એકબીજાને પ્રેમ કરો. તો એથી ભાષાંતર તમે આ રીતે લખી નાખવાનું છે. સ્પષ્ટીકરણમાં તમે આ સંસારની અંદર દરેક વસ્તુઓ જે છે એ કેવી રીતે બીજાથી સંકળાયેલી છે. માતા હોય તો પુત્રને કેવી રીતે પ્રેમ કરતો હોય છે, તો એમ ભાઈ પિતાને, એમ આ રીતે એક પ્રકારનો પ્રેમ હોય, ઘણા બધાના પ્રેમ હોય, માતા પિતાનો, પુત્ર પુત્રીનો, ઘણા બધા એ સંસારની ભાઈ બહેનનો પ્રેમ અલગ અલગ રીતે એ નિભાવતા હોય છે. એવું જ રીતે આપણે સ્પષ્ટીકરણ આપણે મૂકી અને આપણે બોધ એ આપવાનું, સંસારને બતાવવાનું છે. આ બાબતની અંદર એ સ્પષ્ટીકરણ થતું હોય છે. આગળ લઈએ, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. તો માતૃભાષાની અંદર ઉત્તર ખાસ એ ગુજરાતી અંદર 2 માર્કની અંદર પૂછાતું હોય છે. તો એ લઈએ આપણે. પેલો છે કે ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે. તો પહેલા શ્લોકનો આપણે જવાબ જે હતો એ આપણે લેવાનો છે. ભક્ત જે છે આપણે પહેલા શ્લોકનું આખું ભાષાંતર જે છે જો મોઢે તમને દરેકને આવડતું હોય તો એ દરેક એ પોતે લખી નાખીએ. છતાં આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ કે ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે. અભય એટલે કે ડર રહી, અભયની પ્રાર્થના કરે છે. તો આનો જવાબ છે, તો આનો જવાબ પણ આપણે જે શ્લોકમાં આપ્યો છે એ રીતે લેવાનું છે કે મિત્ર તરફથી અભય, મિત્ર તરફથી, શત્રુ તરફથી, આપણે બધાને એક સાથે લઈએ. શત્રુ તરફથી, જ્ઞાતાતમ જાણેલી વસ્તુથી, જે જાણેલી બાબતથી અભય, પરોક્ષાતમ જે નજરે પડતું નથી, જે નજરે પડતું નથી તેનાથી અભય, નક્તમ રાત્રે અભય, દિવસે અભય, દરેક બાબતે અભય થાવો. અભય એટલે કે અભય થાવો. આ શબ્દ લઈએ છીએ. મિત્ર તરફથી, શત્રુ તરફથી, જાણેલી બાબતથી, જે નજર નથી પડતું તેનાથી, રાત્રે દિવસે અભય પ્રાપ્ત કરો. અને બધી દિશાઓ અભય. તો છોકરી આટલું લખી નાખો તો ચાલે, કારણ કે બધી દિશાઓ મારી મિત્ર થાવો. પણ આપણે ખાલી આટલા શબ્દો લેવાના છે કે મિત્ર તરફથી, શત્રુ તરફથી, જાણેલી બાબતથી, નજરે પડતું નથી તેનાથી, રાત્રે અભય, દિવસે અભય થાવો. છેલ્લે અભય તરીકે આપણે મૂકી શકીએ છીએ. તો ધ્યાનમાં રાખીને આપણને શ્લોક મૂક્યો છે. બીજો લઈએ, કઈ કઈ બાબતમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું હોય છે. તો સમાનતાનો અર્થ એ આપણે લઈએ છીએ. પ્રશ્ન બીજો છે, કઈ કઈ બાબતમાં માનવે સંજ્ઞાન અથવા સંગઠન, જેને કહીએ સંજ્ઞાન કેળવવાનું કે મેળવવાનું, માનવે કેળવવાનું હોય છે. સમાનતાનું સંજ્ઞાન માનવે સંજ્ઞાન કેળવવાનું હોય છે. જે શબ્દ લઈએ, તો આ શ્લોક જો તમને આવડે તો એ શ્લોકને ધ્યાનમાં રાખીને જ એ આપણે આખો જવાબ પ્રશ્નનો આપણે મૂકવાનો હોય છે. તો સમાનતાની બાબતમાં શું છે કે તમારા સૌના વિચાર એક સમાન થાવ. જવાબ આપણે એ રીતે લખી નાખવાનો છે કે તમારા સૌના વિચાર એક સરખા થાવ. તમારી સભા, સમિતિ શબ્દ છે, તમારી સભા એક મત થાવ. સમાની એટલે કે એક મત થાવ. સમાનમ મનમ સહચિત્ત મેષામમ એટલે કે તમે તમારા બધાનું, ચિત્ત એટલે કે મન, ચિત્ત એક સમાન થાવ.
આગળ તો આ બાબતની અંદર આ માનવે એ કેળવવાની હોય છે. તો એ પણ આગળ શબ્દ છે તો લઈએ આપણે કે તમારા વિચારને માન્ય રાખો છો. એક સરખા હોમ દ્રવ્ય વડે એક સરખા હોમ દ્રવ્ય વડે હોમ કરું છું. હોમ કરું છું. ફક્ત તમને ભાષાંતર આવડે છે તો એના પ્રશ્નના જવાબ પણ એના ઉપરથી જ મેળવવાના હોય છે. એટલે એ પણ તમને તૈયારી થતી હોય છે. ચલો તમે આટલું લખી નાખો, પછી આપણે આગળનો બીજો પ્રશ્ન પર જઈશું. ત્રીજો પ્રશ્ન જે છે તે ચલો ત્રીજો પ્રશ્ન લઈએ. દરેકે લખી નાખ્યું છે, સાથે સાથે લખતા પણ જતા હોય છું. અને તમને ભાષાંતર લખાયું છે એ ભાષાંતરને આધારે જ આપણે આ પ્રશ્નનો જવાબ આવે છે. તો આપણે કાંઈ વાંધો નહીં, હવે આપણે બોલી જ નાખીએ. તમને બધાને આવડે જ છે, લખેલું તો તમને આવડશે જ તે. તો ત્રીજો પ્રશ્ન શું છે કે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે. આપણે આવ્યું ને ચિત્રો શ્લોક કે આપણને કે તો આ જવાબ આવે છે કે સૌ ઋષિ જે છે અથવા જે ઋગ્વેદના જે રચયિતા, અથર્વવેદના રચયિતા, વેદના રચયિતા જે છે એ ઋષિ બધાને સમાન હૃદયવાળા બનાવે છે, સમાન મનવાળા બનાવે છે અને દ્વેષ વગરના એ આપણને બનાવતા હોય છે. અને આપણા શરીરની અંદર જે પણ એ આપણને મૂકેલું છે બધાને માટે સરખું જ છે. એમ ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને એક રીતે ભાવનાથી એ કેળવતા જાઓ. એ આપણને સમજાવવા માટેનો આ એક એ સ્નેહ એ વાપરવાની ગાયની જેમ કહેવામાં આવ્યું છે. પછી આગળ છેલ્લો કે માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે. તો માનવીના હાથની અંદર જો તો ઋષિ પોતાના મનોભાવને વાણીથી બહાર કાઢવાની ઉદ્ઘોષણા જે આવ્યો ને છેલ્લો શ્લોક છે કે આ મારો હાથ જે છે એ ભાગ્યશાળી છે અથવા ભાગ્યવાન છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. આ મારો હાથ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. વિશ્વ ભેષજ કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. અને આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શ વાળો છે. તો આ રીતે ચારે ચાર પ્રશ્નો જે છે શ્લોકની આધારે આપણને ગોઠવવામાં આવેલા છે. તો આપણે એ શ્લોક લખી નાખીએ તો આપણા પ્રશ્નોનું નિરાકરણ પણ એ થતું જોવા મળતું હોય છે. તો આ રીતે ચારે ચાર પ્રશ્નો એ આપણે થતા હોય છે. પછી છેલ્લે છે સમીક્ષાત્મક નોંધ લખો. એટલે સમાનો મંત્રમ નો થતો ભાવ. તો આપણને ભાવ રજૂ થવાનો છે કે આપણે જે કુટુંબની અંદર રહીએ છીએ એ કુટુંબની અંદર આપણે એકબીજા સાથે કેળવતા હોઈએ છીએ. એ આપણને અનુકરણ કરતા હોય છે. આપણે પિતાનું જોઈને આપણે શીખતા હોઈએ છીએ. પણ એ જો એક સંગઠન રહીને રહેતા હોય તો જ તો આ સમાન મંત્રમ એ આપણે જે મનની અંદર રહેલા ભાવો જે છે એ આપણે બતાવવાના હોય છે. ચાલો આપણે છેલ્લે મંત્રસ્ય પૂર્તિ વિધેયા એટલે કે જે શ્લોક આપ્યો છે એને આપણે શ્લોક પૂર્તિ જેને કહીએ છીએ એ બે શ્લોક પૂર્તિ છે કે અગ્નિ નયે સુપથા રાય એ છે. અને બીજો છે સમાનો મંત્રમ સમિતિ સમાનમ મંત્રમ બી જે છે આ બે શ્લોક છે. ખાસ જે શ્લોક પૂર્તિ આપણને આપવામાં આવે છે એ ફક્ત સ્વાધ્યાયમાં જે આપેલો છે એ જ પૂછાય છે, અન્ય કોઈ વધારાની પૂછાય છે નહીં. એટલે એ શ્લોક પૂર્તિ બંને ખાસ દરેક વિદ્યાર્થીઓ તૈયાર પણ કમ્પ્લીટ કરી રાખે. જે શબ્દો એ આપેલા તમને લાગતું હોય છે કે શ્લોકની અંદર જે બે લીટી આપણને આપેલી છે, એક આડી લીટી અને એક ઊભી લીટી, તમને ખ્યાલ છે. તો એ ઊભી લીટી શું છે? તો ઊભી લીટી જે છે સ્વર કહેવામાં આવતા હોય છે, જે આપણે સ્વર અને વ્યંજન કહીએ છીએ. તો એ આડી અને ઊભી લીટીનું મહત્વ એટલું છે કે ઊભી લીટી જે સ્વરિત છે, સંશોધન 3 પ્રકારના સ્વર છે, સ્વરિત, ઉદાત્ત અને અનુદાત્ત. ઊભી લીટી જે છે એ સ્વરિત છે, આડી લીટી જે છે એ અનુદાત્ત છે અને ઉદાત્ત જે છે આપણને આમાં આપવામાં આવતી નથી. એટલે ફક્ત પણ જ્યારે ગાય શકવાના શ્લોકો હોય ને ત્યારે એ સ્વર પ્રમાણે જેમ આપણે ગુજરાતની અંદર છંદનો ઉપયોગ કરીએ છીએ ને એમ આનું પણ બંધારણ હોય છે. તો એ રીતે આપણને આડી અને ઊભી લીટી આપવામાં આવેલી હોય છે. ચાલો મિત્રો, આજે આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલો પાઠ પણ પૂર્ણ કરીએ છીએ અને આપણે પીરિયડ પણ પૂર્ણ કરીએ છીએ. તો દરેક મિત્રોએ ખાસ જે તમને કીધેલું છે આખો પાઠ સ્વાધ્યાય સહિત તમારે પોતાની પાકી નોટની અંદર બનાવવાનો છે. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ.